સનાતન ધર્મ પંચદેવોની પૂજા બતાવી. 5 દેવોને માનો, 5 દેવોની રોજ પ્રેમથી પૂજા કરો. આ શરીર પંચતત્વથી બનેલું છે. પંચતત્વના 5 માલિક દેવ છે. શરીરથી આત્મા જુદો છે, છતાં શરીર એ જ હું છું એવું સમજે. બધા જાણે છે કે આત્માને કોઈ બાળી શકે નહીં, શરીરને લોકો બાળે છે. શરીર અશુદ્ધ છે, અપવિત્ર છે. આત્મા શુદ્ધ છે, પવિત્ર છે. શરીરથી આત્મા જુદો છે, જાણે છે, છતાં શરીર તે જ હું છું એવું સમજે. શરીરનું સુખ જ મારું સુખ છે. શરીરથી આત્માને અલગ કરવો છે. આ શરીર પંચતત્વથી બનેલું છે. પંચતત્વના 5 માલિક દેવો છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા. પંચતત્વથી આ શરીર બન્યું છે. પંચતત્વના 5 માલિક દેવ છે. આ શરીર જ પંચાયતન છે અને તેથી સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા બતાવી. રોજ 5 દેવોની તો પૂજા અવશ્ય કરો. ઈષ્ટદેવ એક રાખો, ઈષ્ટદેવને મધ્યમાં રાખો અને 4 દેવોને 4 દિશામાં રાખો. ઈષ્ટદેવમાં 16 આની પ્રેમ રાખો, અન્ય દેવોને અંશરૂપ સમજીને વંદન કરો. પંચદેવની પૂજા છે. પૂજા કરવાથી દેવોને દયા આવે છે. માનવનું પાપ બહુ હોય છે. અતિ પાપ હોવાથી એને પૂજા કરવાની ઈચ્છા થતી નથી. એને પૂજામાં પ્રેમ થતો નથી. ઘણા લોકો મંદિરમાં જઈને 2-5 રૂપિયા આપીને ભગવાનને સમજાવી દે. પરમાત્માને કોઈ પૈસાથી સમજાવી શકે નહીં. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો. ઘરમાં પ્રેમથી પૂજા કરો. જે પ્રેમથી પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે. પંચદેવોની પૂજા બધાના માટે અતિ આવશ્યક. પૂજા કરવાથી જ દેવોને દયા આવે છે. કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગીતાજીનો પાઠ કરે છે, પ્રાર્થના બોલે છે. ઠીક છે, પાઠ અને પ્રાર્થના પૂજા વિના સફળ થાય. પ્રથમ થોડી પૂજા કરો. એ ભગવાન જાણે છે. પૂજામાં પૈસો ગૌણ છે અને પૂજામાં પ્રેમ મુખ્ય છે. કોઈ શ્રીમાન હોય સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ ચાંદીની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ પિત્તળની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ માટીની મૂર્તિ બનાવે. સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે એટલે ભગવાન વધારે પ્રસન્ન થઈ જાય છે એવું નથી. તમારો પ્રેમ જોઈને, ભાવ જોઈને ભગવાન રાજી થાય. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા નથી એ ઘર સ્મશાન જેવું હોય. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા નથી એ ઘરમાં પાણી પીવું નહીં. ઘરની શોભા ભગવાનના લીધે. ઘરના માલિક ભગવાન છે. સારામાં સારી જે ઘરમાં જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો. આજકાલ કેટલાક લોકો એવા હોય છે રસોડામાં જ નાનકડા એક ગોગલામાં ભગવાનને બેહાડ્યા. એવું ન કરો. પૂજા કરવાની બહુ જરૂર છે. સમય તો એવો આવ્યો છે, સાહેબની પૂજા ન કરો તો સાહેબ સહી કરી આપતો નથી. સાહેબની પૂજા કરવી પડે છે તો સહી કરશે. સાહેબને કોઈ એક ફૂલ આપે કે કેળું આપે તો સહી કરશે. તમે તો 1000-2000 આપો